वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह। મિત્રો, આજે હું શીખ ધર્મના પહેલા ગુરુ નાનક દેવજી વિશે વાત કરવા જઈ રહ્યો છું। શીખ ધર્મના પહેલા ગુરુ નાનક દેવજી કે જેમને સચ્ચા સોદા એટલે કે ઈમાનદારીનો પૈસો ક્યાં ખર્ચ કરવો, લંગર સેવા એ સમયે શરૂ થઈ હતી। ગુરુ નાનક દેવજીએ લંગર સેવા શરૂ કરી, કઈ રીતે શરૂ થઈ એના વિશે હું તમને માહિતી આપું છું। ગુરુ નાનક દેવજી નાનપણથી જ એક ઈશ્વરમાં માનતા હતા। એક ઓંકાર, ઈશ્વર એક જ છે। જેવી રીતે વરસાદનું પાણી એક જ જગ્યાએથી આવે છે પૂરી દુનિયાની અંદર, એવી જ રીતે જ્ઞાન એક જ જગ્યાએથી આવે છે અને આપણે પણ જવાનું છે એક જ જગ્યાએ। ભલે રસ્તા અલગ અલગ હોય, બાકી જવાનું તો હરેક વ્યક્તિએ એક જ જગ્યાએ। ગુરુ નાનક દેવજી નાનપણથી જ એક ઈશ્વરવાદીમાં માનતા હતા। એ બાળપણમાં એમનું જીવન ભક્તિમાં જ વીતતું હતું। તો એમના પપ્પાને ચિંતા થઈ કે જો આ કશું કમાશે નહીં તો એનું ગુજરાન કેવી રીતે ચાલશે। તો એમના પિતાજીએ એમને થોડાક પૈસા આપીને બીજા ગામની અંદર ક્યાં તો પછી બીજા રાજ્યની અંદર એમને વેપાર કરવા માટે, શીખવા માટે મોકલ્યા। જ્યારે ગુરુ નાનક દેવજી એમના પિતાના અનુયાયીઓ જોડે બીજા ગામની અંદર જાય છે, ત્યારે રસ્તામાં જંગલોમાંથી પસાર થતાં એમને એક દુબળા સાધુ મળે છે। તો સાધુને પૂછ્યું, તમે આટલા દુબળા કેમ છો? તમને ભોજન નથી મળતું? તમે નજીકના કોઈ ગામમાં, અહીંયા ગામ નજીક જ છે, તમે જઈને ત્યાં માંગીને ભોજન લઈને પોતાનું ગુજરાન ચલાવી શકો છો। તો સાધુએ કીધું કે બેટા, હું કોઈ દિવસ માંગવા જતો નથી। મને મારા પરમાત્મા ઉપર પૂરો વિશ્વાસ છે। એ મને ભૂખ્યો કદી સુવડાવતો નથી। તો ગુરુ નાનક દેવજીને જ્યારે આ વાતનું આશ્ચર્ય થયું, ત્યારે ગુરુ નાનક દેવજીને એમના પિતાએ જે પૈસા આપ્યા હતા એ પૈસાનું એમના જોડે આવેલા અનુયાયીઓને કીધું કે જાઓ, આ પૈસાનું તમે અનાજ અને કરિયાણું લઈને આવો। તો અનુયાયીઓ એમના હુકમનું આજ્ઞા લઈ ગુરુ નાનક દેવજીને એમના પિતાએ આપેલા પૈસા લઈ ગામની અંદરથી અનાજ અને કરિયાણું લઈને આવ્યા। હવે અનાજ અને કરિયાણું એમના સાધુને આપ્યું અને સાધુએ ત્યાં જમવાનું બનાવી અને એમને જમાડ્યું। પછી ગુરુ નાનક દેવજી જોડે જે એમના પિતાએ આપેલા પૈસા ના હોવાથી એ ફરી પાછા એમના ઘેર પાછા ફરે છે। તો એમના પિતાજીએ કહ્યું કે બેટા, તું કેમ પાછો આવ્યો? તો એમના પિતાજીને ગુરુ નાનક દેવજીએ કહ્યું કે પપ્પા, તમે આપેલા પૈસા એ મેં
એક સારા કામમાં વાપરી નાખ્યા છે. તો એમના પિતાજીએ એમને માર્યા. પૂછ્યું ના કે બેટા શું કામમાં વાપર્યા છે. પછી પપ્પાને કીધું કે પપ્પા, આ રીતે જંગલની અંદર એક સાધુ ભૂખ્યા હતા તો મેં એમને તમે આપેલા પૈસાનું જમાડી લીધું. તમે તો કીધું હતું કે આ પૈસાનો સચ્ચા સોદા કરજે. બસ એ જ સચ્ચા સોદા. ત્યારથી લંગરની સેવા ચાલુ થઈ. મિત્રો, વાહેગુરુના વિચારો જે ઈમાનદારીથી જિંદગી જીવડાવે છે. થોડી તકલીફ પડશે, પરંતુ બેઈમાની જીવનમાં મુશ્કેલી લાવી દેશે, પણ ઈમાનદારી છેક પરમાત્મા સુધી પહોંચાડશે. શીખ ધર્મના હરેક ગુરુએ બસ માલિકની બંદગી કરવાનું અને સાચી રાહ બતાવી પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. વાહેગુરુ, વાહેગુરુ, વાહેગુરુ.